નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં 200થી વધુ લોકોના મોતથી દેશ આઘાતમાં છે। મૃતકોના મૃતદેહને તેમના પરિવારજનોને સન્માન સાથે મોકલવાની તજવીજ। વડોદરાની એક સંસ્થાને 120 કોફિન બનાવવાનો ઓર્ડર મળ્યો છે। કોફિન બનાવનારા કારીગરો દિવસ રાત કામ કરી રહ્યા છે। અમદાવાદ વિમાન દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ નથી। એર ઇન્ડિયાના વિમાનમાં 242 લોકો સવાર હતા। મણિપુરના કેબિન ક્રૂ સભ્યો લાઇમ નુનથિમ સિંગસન અને નંગથોઈ શર્મા સહિત 241ના મોત થયા છે। વિમાનમાં 12 કેબિન ક્રૂના પણ મોત થયા। અમદાવાદ વિમાન દુર્ઘટના સમયે 3 મિત્રો ભોજન કરવા માટે મેસમાં બેઠા હતા। અચાનક પ્લેન ક્રેશના એક જ ઝાટકામાં 3 લોકોના જીવ ગયા। લંચ સમયે વિમાન મેસ બિલ્ડિંગ પર ક્રેશ થયું। પીએમ મોદી 5 દિવસમાં 3 દેશોની મુલાકાત લેશે। કેનેડામાં G7 સમિટમાં પણ ભાગ લેશે। ભારતીય પ્રધાનમંત્રી પહેલીવાર ક્રોએશિયાની લેશે મુલાકાત। શુભાંશુ શુક્લાના ISS જવાની તારીખ નક્કી। 19 જૂન 2025ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ISS માટે રવાના થશે। ઇસરોએ જણાવ્યું કે AX-04 મિશન ક્યારે લોન્ચ થશે।